સાથીઓ જિંદાબાદ। આજથી બરાબર 1 વર્ષ પહેલા ગુજરાતમાં બહુજન સમાજનો ઇતિહાસ સ્થાપિત કરવામાં આવ્યો। હા સાથીઓ, 2 માર્ચ 2025ના રોજ ભીમ આર્મી ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહજી અને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હસ્તે બહુજન સમાજનું ગૌરવ, બહુજન સમાજનું સન્માન, બહુજન સમાજનો ઇતિહાસ ભીમા કોરેગાંવ વિજય સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું। સાથીઓ, રસુલપુર ગામમાં સ્થાપિત શૌર્ય વિજય સ્તંભ એક સ્મારક નથી। સાથીઓ, શૌર્ય વિજય સ્તંભ એ સ્વાભિમાનની ઓળખ છે, એ સ્વાભિમાનનું પ્રતીક છે। સાથીઓ, રસુલપુર ગામના યુવાનોએ શૌર્ય વિજય સ્તંભના અનાવરણ માટે, તેને બનાવવા માટે, તેનું નિર્માણ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે, રાત દિવસ એક કર્યા છે, મનુવાદીઓ સાથે સંઘર્ષ કર્યો છે। સાથીઓ, રસુલપુર ગામના તમામ બહુજન સમાજના યુવાનો, વડીલો, બહેનો, બાળકોએ ખૂબ જ સંઘર્ષ કરી, મહેનત કરી અને આ શૌર્ય વિજય સ્તંભનું નિર્માણ કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે રસુલપુરમાં સ્થાપિત શૌર્ય વિજય સ્તંભ એ રસુલપુર ગામના યુવાનોનું સંઘર્ષનું પ્રતીક છે। સાથીઓ, આવો ગૌરવશાળી ઇતિહાસ જોવા માટે, નજીકથી જોવા માટે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા રસુલપુર ગામે જરૂરથી આવજો। સાથીઓ, બહુજન સમાજની આન બાન શાન સ્વાભિમાન એવા શૌર્ય વિજય સ્તંભને નમન કરવા માટે એકવાર જરૂરથી આવો રસુલપુર। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂલ્યવાસી।